અને એટલે આ બંનેનું સંતુલન જરૂરી છે. ઓવરઓલ હું તમને આજના સમયમાં કહું ને તો આપણી ઉદાસી, આપણે તો કોઈ POW નથી, આપણે કોઈ યુદ્ધ કેદી નથી, આપણે તો બધા સ્વતંત્ર છીએ, આઝાદ છીએ. પણ આજના સમયમાં આપણી ઉદાસી, ફ્રસ્ટ્રેશન અને માનસિક અસ્વસ્થતાના મુખ્ય 4 કારણો છે. એમાં પહેલું છે ઓવર એમ્બિશન, એટલે કે વધુ પડતી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા નહીં, વધુ પડતી મહત્વાકાંક્ષા. આપણે અવાસ્તવિક અપેક્ષાઓ ક્યારેક રાખીએ છીએ. અને એનું ઉદાહરણ હું તમને એક આપું. હું તમને બહુ હળવી વાતથી ઉદાહરણથી સમજાવું છું, એટલે તમને ખ્યાલ પડે કે ઓવર એમ્બિશન કોને કહેવાય. એક 60sમાં પહોંચેલું યુગલ હતું, જે મહિલા હતા, જે દાદી હતા, એમની ઉંમર 62 વર્ષની હતી, અને જે દાદા હતા એમની ઉંમર 63 વર્ષની હતી, અને બંને પોતાની 40મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા હતા એક હોટલમાં. એમણે કેન્ડલ સળગાવી, કેન્ડલ લાઇટ ડિનર કરી રહ્યા હતા, અને ત્યાં એક પરી આવી, એન્જલ. અને પરી પ્રસન્ન થઈ. એણે આ યુગલને કીધું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્ન થઈ છું, હું તમને બંનેને એક વિશ આપું છું, એક વરદાન આપું છું, તમે માગો, જે માગો એ સિદ્ધ થશે. અને પહેલાં દાદીને પૂછ્યું તો દાદીએ બહુ શરમાતા કહ્યું કે મારે આમની સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. મારા જે પતિ છે, જેની સાથે મેં 40 વર્ષ કાઢ્યા, એમની સાથે મારે વર્લ્ડ ટૂર પર જવું છે. અને પરીએ કહ્યું તથાસ્તુ. વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગઈ. પછી પેલા વડીલ દાદાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે. એટલે થોડા એણે ખચકાટ સાથે કહ્યું કે મારે તો મારાથી 30 વર્ષ યુવાન સ્ત્રી સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. પરીએ કહ્યું તથાસ્તુ, અને દાદાની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આ ઓવર એમ્બિશન છે, એવું સમજાવું છું. એટલે આટલી બધી, અને એ પરી હતી, તમે સમજો તો ખરા, જીન હોત તો હજી કદાચ વાત સમજ્યો હોત. એક બહુ જ સરસ કોટ છે, યુ વિલ ઓલવેઝ ઓવર એસ્ટિમેટ વોટ યુ કેન અચીવ ઇન 1 year એન્ડ યુ વિલ ઓલવેઝ અંડર એસ્ટિમેટ વોટ યુ કેન અચીવ ઇન 10 years. એટલે આપણે શું કરીએ છીએ કે આપણી ધારણા પ્રમાણેનું કશુંક, આપણી અપેક્ષા પ્રમાણેનું કશુંક આપણે ધારેલા સમયમાં નથી મળતું તો આપણે નિરાશ થઈ જઈએ છીએ કે લે 6 મહિના થઈ ગયા, હજી કાંઈ જવાબ તો ન આવ્યો. પણ આપણે એવું માન્યું હોય કે આવતા માર્ચ સુધીમાં આટલું કરવું છે, તો આપણે જે ધાર્યું હોય, જે આપણે એસ્ટિમેટ હોય, એની કરતાં હંમેશા ઓછું થાય. અને 10 વર્ષમાં આપણી કલ્પના કરતાં અનેક ગણું વધારે થાય. અને એટલે જાતને થોડો વધારે સમય આપવાની જરૂર છે. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આપણે હવે તો યુગ જ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો છે, તાત્કાલિક જોઈએ છે. કારણ કે હવે તો શોપિંગ એ ઓનલાઈન થઈ ગયું. એમેઝોન પ્રાઇમ તમને 1 દિવસ વહેલું પહોંચાડે, ઝોમેટો, સ્વિગી. હવે તો લોકો એવું ક્લેમ કરે છે, એવો દાવો કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે વસ્તુ પહોંચી જાય. બિગ બાસ્કેટ ને 10 જ મિનિટમાં. ફૂડ ડિલિવરીવાળા એપ એવો ક્લેમ કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે ખાવાનું તૈયાર થઈ જાય, પહોંચી જાય. તો મને કાયમ વિચાર આવે કે જે ખાવાનું તમારા ઘરે કે આપણા ઘરે 10 મિનિટમાં પહોંચે છે, એ ક્યારનું તૈયાર થઈને પડ્યું હશે. ઘરે મમ્મીને બનાવતા 20-25 મિનિટ તો લાગે છે. આ ત્યાંથી રેડી કરીને 10 મિનિટમાં ઘરે પહોંચી જતો હોય તો એ ક્યારે બનાવતો હશે? બ્લુ ટિક થાય અને આપણે ઊંચા નીચા થવા લાગીએ કે હમણાં જવાબ આવશે. કેટલાક એવા જેન્ઝી જોયા છે જે બ્લુ ટિક થયાના 25 મિનિટમાં જવાબ ન આવે ને તો ડિપ્રેશનમાં ચાલ્યા જાય. એક સમય હતો આપણે નોકિયાના ડબલા વાપરતા, જેમાં લાઇટ થતી, કે મેસેજ કર્યા પછી 2 કલાક તો જોવાનો જ નહીં. એ વાઇબ્રેટ થાય ત્યારે ખબર પડે કે હા કદાચ મેસેજ આવ્યો હશે. હવે એની પહેલાં પત્ર લખીને કાગળ પાછો મળે એમાં કેટલું 1 અઠવાડિયું રાહ જોતા આપણે, કેટલી ધીરજ કળવતા. ત્યારે તો નંબર માંગતા કેટલો સમય વીતી જતો ને, જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે. આ બધા રિલેટ કરી શકે છે.
આજની જનરેશન નહીં કરી શકે કે એ કેટલો સંઘર્ષભર્યા દિવસો હતા. અને તકલીફ ત્યાં થાય કે એનો નંબર મળે, ફોન કરીએ ત્યારે ફોન પાછા એના પપ્પા ઉપાડે, એટલે પછી નોટબુકનું બહાનું તૈયાર રાખવું પડે. તો હવે આજના જનરેશન તો ખાલી નામ કહો એટલે ફેસબુકમાં ગોતી લઈએ, ઇન્સ્ટામાં ગોતી લઈએ, ડીએમ કરી દઈએ. તો કનેક્શન જેટલી જલ્દી જોડાય છે એટલી જ જલ્દી કનેક્શન તૂટે પણ છે. કારણ કે હવે આપણી પાસે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે. સામેવાળી વ્યક્તિ કેટલા સાથે ચેટ કરતી હશે તમને ખબર જ નથી. તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તાત્કાલિક જોઈએ છે. 2 દિવસમાં તો મોડું થાય તો આપણે રિપોર્ટ કરી દઈએ એમેઝોનને કે હજી કેમ નથી પહોંચ્યું. આવું અનપ્રોફેશનલિઝમ હોય. તો આ ઉતાવળ કે ફોટો મૂક્યો અને યાર 10 મિનિટમાં જે 200 જ લાઈક થઈ છે, યાર આ નથી પોસ્ટ બરાબર ગઈ નહીં, બીજી મૂકો. પછી આપણે અલગ અલગ એંગલથી પાડીએ, પછી એમ થાય કે હવે નવો ડ્રેસ લેવો પડશે. પછી બધું આળ આવે પતિ ઉપર કે તમે હરખો પાડતા નથી. તો આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે કે મારે તાત્કાલિક પરિણામ જોઈએ છે, તાત્કાલિક પ્રશંસા જોઈએ છે, તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. તો 6 મહિના 1 વર્ષ મહેનત કરીને પરિણામની રાહ જોવી એવો જે કન્સેપ્ટ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે. એટલે આ ડેસ્પરેશન આવે છે, આપણે અધીરા બની જઈએ છીએ. એક બહુ જ સુંદર વાર્તા છે, મને બહુ જ ગમે છે કે એકવાર એક રાજ ઉદ્યાનમાં વસંત પંચમીનો ઉત્સવ હતો અને ગામના લોકોને બોલાવવામાં આવેલા. અને રાજાને વિચાર આવ્યો કે આજે વસંત પંચમી છે, આટલો સરસ તહેવાર છે અને કોયલ બોલવી જોઈએ. કોયલ નહીં બોલે તો કેટલું સુંદર લાગે ને, આટલા બધા લોકો આવ્યા છે. તો એણે આ ચિંતા વ્યક્ત કરી, પોતાના મંત્રીને ચિંતા વ્યક્ત કરી કે કોયલ નહીં બોલે તો. એટલે મંત્રીએ કહ્યું કે એમ કેમ નહીં બોલે, ગળું મરડી નાખશું, બોલશે. પછી રાજાએ રાજપુરોહિતને પૂછ્યું કે કોયલ નહીં બોલે તો. પુરોહિતે કહ્યું કે કેમ નહીં બોલે, હું એને સોનાના પાંજરામાં પૂરી દઈશ, હું એને શાસ્ત્રોનું જ્ઞાન કરાવીશ કે રાજાની આજ્ઞા એનું પાલન કરવું તારો ધર્મ છે, એવું સમજાવીશ. ખજાનચીને પૂછ્યું, ખજાનચી કે થોડા ઘણા દાણા નાખીએ ને એટલે બોલશે જ. કવિને પૂછ્યું, રાજકવિ કે હું એના જેવો અવાજ કાઢીશ પછી આપને બોલશે. આ એકે જવાબથી રાજાને સંતોષ ન થયો. રાજાએ એ ગામના સૌથી વડીલ જે પુરુષ હતા, જે એને જ્ઞાની પુરુષ ગણતા, એને બોલાવ્યા અને એને પૂછ્યું કે કોયલ નહીં બોલે તો તમે શું કરશો. એટલે એમણે સુંદર જવાબ આપ્યો, હું રાહ જોઈશ. અને આ રાહ જોવાની આપણામાં ધીરજ નથી. મને કોકે એક પોડકાસ્ટમાં પૂછ્યું હતું કે તમે તમારી દીકરીને કોઈ એક ગુણધર્મ ભેટમાં આપી શકો તો તમે કયો આપશો. અને મેં કહ્યું પેશન્સ, ધીરજ. કારણ કે અત્યારે લોકો પાસે બધું જ છે, ધીરજ નથી. અને ધીરજ આવશે ને તો બાકી બધું આપમેળે આવશે. આપણે અધીરા થઈ જઈએ છીએ. અરે એક ફોનનો જવાબ ન આવે તો માણસ બિઝી હશે, ક્યાંક પરોવાયેલો હશે, કોઈ બીજા જણ પાસે ફોન હશે, કંઈક બીજું હશે, ડ્રાઈવ કરતો હશે. આપણને એમ થાય કે આપણે મિસ કોલ મારવામાં હરીફાઈ પર ઉતરી જઈએ કે જોવે ત્યારે આપણા 13 હોવા જોઈએ મિસ કોલ. તો ધીરજનો અભાવ છે. એક એ જ સંદર્ભમાં એક બીજી સુંદર વાત તમને કહું કે એક માણસ એકવાર એક નારિયેળ વેચવા નીકળ્યો. એ પોતાનું, એને ઘોડો હતો અને ગાડું હતું. તો પાછળ ગાડું બાંધ્યું અને ઘોડો લઈને નીકળી પડ્યો. અને જ્યાં ખૂબ બધા નારિયેળીના વૃક્ષો તો ત્યાં જઈ અને એને ખૂબ બધા નારિયેળ ભેગા કરી લીધા, પાડ્યા અને પછી ભરીને ગાડામાં મૂકતો ગયો. અને આખું ગાડું એ કોકોનટ્સથી ભરાઈ ગયું. પછી એ જ્યાં એને જવાનું હતું વેચવા માટે એ સ્થળ એ તરફ નીકળી પડ્યો. રસ્તામાં એક નાનો છોકરો મળ્યો. એને પૂછ્યું કે ભાઈ ફલાણી જગ્યાએ જવું છે, કેટલો સમય લાગશે. એટલે છોકરાએ જવાબ આપ્યો કે તમે જેટલા ધીમા જશો ને એટલા વહેલા પહોંચશો, જેટલી ઉતાવળ કરશો ને એટલું મોડું થશે.
આ માણસને, આ વેપારી હતો, વેપારીને આ જવાબ સમજાયો નહીં, એ આગળ ચાલ્યો. શરૂઆતમાં તો એણે ધીમે 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 ચલાવ્યું, પણ પછી કંટાળી ગયો કે આ